મુન્દ્રા નગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ મુન્દ્રા નગર દ્વારા ગૌરક્ષા સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત સુવિધા પશુરક્ષા કેન્દ્ર મુન્દ્રા મધ્યે ગોપાષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પવિત્ર ગોપાષ્ટમીના આ અવસરે ગૌમાતાનું પૂજન, આરતી તથા ગૌ સેવા માટેના સંકલ્પ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગર મંત્રી શ્રી ભાવેશ ઠક્કર, ગૌ સેવા ગૌ સંવર્ધન સંયોજક શ્રી કુલદીપસિંહ, જિલ્લા બજરંગ દળ સહ સંયોજક શ્રી ભાગીરથસિંહ રાયજાદા તથા ગૌરક્ષા સેવા ટ્રસ્ટ મુન્દ્રાના પ્રતિનિધિ શ્રી રતનભાઈ ગઢવી અને શ્રી શક્તિસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગૌમાતાની મહિમા, ગૌ સેવાના મહત્વ અને ભારતીય સંસ્કૃતિમાં ગાયના સ્થાન અંગે વક્તાઓએ સુંદર વિમર્શ કર્યો હતો। કાર્યક્રમના અંતે ગૌ આરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું। આ ગૌ પૂજામાં બહોળી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તેમજ નગરજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। गवा ममाग्रता सन्तो गावो मे सन्तु पुष्टया गावो मे हृदय सन्तो गवा मध्य वसाम्ययम। सत्य सनातन धर्मनी अंदर रहेलू गौ माताનું પૂજન કહેવાય છે કે ગોપાષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણએ પ્રથમ વખત જ્યારે ગાયો ચરાવી એ દિવસથી આજ દિવસ સુધી ગોપાષ્ટમી તરીકે દિવસને ઉજવવામાં આવે છે। ભગવાને ગોકુળની અંદર ગાયો ચરાવી આજના દિવસે ભગવાન ગાય માતાનું પૂજન કરી, ગાય માતાનું અર્ચન કરી, ગાય માતાની અનેક વિધિવિધ પ્રકારથી ભગવાનની પૂજા કરી, ગાય માતાની અંદર રહેલા 33 કોટી દેવતાઓની પૂજા કરવામાં આવે છે। જે વ્યક્તિ ગાય માતાની પૂજા કરે છે એ વ્યક્તિના ઘરની અંદર કોઈ દિવસ દરિદ્રતા પણ આવતી નથી। જે વ્યક્તિ ગાય માતાની પૂજા કરે છે એને જીવનમાં કોઈ દિવસ કોઈ સંકટો પણ આવતા નથી। આજના દિવસે ગૌરક્ષા કેન્દ્રની અંદર જ્યારે આ સૌ સાથે મળી અને ગાય માતાની પૂજા કરી અને આજના દિવસે ગાય માતાની આ પૃથ્વી ઉપર ખૂબ કૃપા વરસે એવી ગાય માતાની આ પૂજાથી દરેક લોકોનું જીવન કલ્યાણમય બને। ગૌ માતા કી જય। જય ગૌ માતા, જય શ્રી રામ। આજરોજ ગોપાષ્ટમી નિમિત્તે આપણે ગૌ માતાનું સૌ સાથે મળીને પૂજન કર્યું, જે વિશ્વ હિન્દુ પરિષદ મુન્દ્રા નગર અને મુન્દ્રા ગૌરક્ષા સેવા ટ્રસ્ટ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું। જેમાં ગૌનો શું મહત્ત્વ છે એના વિશે પણ થોડુંક આપણને બ્રહ્મદેવે ચર્ચા કરી અને આપણને ખ્યાલ આવ્યું કે ગૌનું શું મહત્ત્વ આપણા ભારત વર્ષમાં અને આપણા હિન્દુ ધર્મમાં આવ્યું છે। તો એનામાં બીજું પણ આપણે વિશેષ કહીએ ગૌ માતા વિશે, તો ગૌ માતા એક માત્ર પશુ નથી, તે તો માતૃત્વનું પ્રતીક છે। આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગાવો વિશ્વસ્ય માતર, એટલે કે ગાય સમગ્ર વિશ્વની માતા છે। તો ટૂંકમાં હું એટલું કહેવા માંગીશ કે ગૌ માતાનું આપણે આજના દિવસે નહીં પણ રોજ પૂજન કરવું એ પણ મહત્ત્વનું છે। આપણે અહીંયા રહેતા મુન્દ્રામાં બધા નથી કરી શકતા, તો અહીંયા રતનભાઈ બહુ સારું કાર્ય કરી રહ્યા છે અને આપણે જ્યારે પણ સમય અનુકૂળતા હોય ત્યારે આપણે રતનભાઈની અહીંયા મુલાકાત લઈએ અને હર વખતે જ્યારે સમય હોય ત્યારે ગૌ પૂજન કરીએ એવી મારી બધાને વિનંતી છે। જય ગૌ માતા। જય ગૌ માતા, વંદે ગૌ માતરમ। આજરોજ ગૌરક્ષા સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત સુવિધા પશુ રક્ષા કેન્દ્ર મધ્યે ગોપાષ્ટમીના પાવન પ્રસંગ નિમિત્તે આજરોજ ગૌ માતાની સેવા, પૂજા, અર્ચના કરવામાં આવી હતી। જેમાં વિશ્વ હિન્દુ પરિષદ નગર, આરએસએસ વિશેષ શક્તિસિંહ બાપુ નગરપાલિકાથી અને અમારા આમંત્રણને માન આપીને પધારેલા સર્વે ગ્રુપના મેમ્બર, સાથીઓ, વડીલો, આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર। જય ગૌ માતા, વંદે ગૌ માતા।